બદલી બાદના પ્રથમ મુલાકાતી દિવસે ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે 570થી વધુ નાગરિકો ઉમટ્યા। તેમને રજૂઆત સાથે અનેક નાગરિકો કોઈ કામ વગર માત્ર પોતાની લાગણી વ્યક્ત કરવા પણ પહોંચ્યા। નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ રાત્રે 12:30 વાગ્યા સુધી નાગરિકોને સાંભળ્યા હતા। રાજ્ય સરકારની જન કેન્દ્રિત વહીવટી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તથા નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને ગુણવત્તાસભર નિરાકરણ લાવવાના હેતુસર ચોટીલા સબ ડિવિઝનમાં જનસેવાને એકાગ્રતા આપવામાં આવી રહી છે। નાયબ કલેક્ટર તરીકે ચોટીલામાં બદલી થયા બાદના પ્રથમ સોમવારે યોજાયેલા નિયમિત મુલાકાતી દિવસ દરમિયાન ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે નાગરિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી હતી। ચોટીલા સબ ડિવિઝનના વિવિધ ગામ અને વિસ્તારોમાંથી 570થી વધુ નાગરિકો કચેરી ખાતે પહોંચ્યા હતા। આ મુલાકાતી દિવસની ખાસિયત એ રહી છે કે નાગરિકો માત્ર પોતાના પ્રશ્ન કે રજૂઆત લઈને આવ્યા ન હતા। નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાની બદલીના સમાચાર બાદ અનેક નાગરિકો કોઈ કામ ફરિયાદ કે રજૂઆત વગર માત્ર તેમની સાથે મળવા, શુભેચ્છા પાઠવવા અને ચોટીલા ખાતેની તેમની કામગીરી પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે કચેરી ખાતે પહોંચ્યા। કોઈ વહીવટી કામ ન હોવા છતાં માત્ર લાગણી વ્યક્ત કરવા માટે નાગરિકોનું આ રીતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થવું તેમના અને નાગરિકો વચ્ચે વિકસેલા આત્મીય સંબંધોનું પ્રતિબિંબ રહ્યું હતું। સાથે સાથે વિવિધ ગામો અને વિસ્તારમાંથી આવેલા નાગરિકોએ ખેતરોમાં ઉભરાયેલા વરસાદી પાણીના નિકાલ, જમીન વિવાદો, હદ નિશાન અંગેના વિવાદો, 7/12ના ઉતારા અંગેની સમસ્યા, મહેસૂલી વિવાદો, જમીન વહેંચણીની તકરારો, જમીન બચાવી પાડવા અંગેની ફરિયાદ, વાડી તરફ જવાના રસ્તા બંધ કરવા અંગેની રજૂઆત, દીકરીઓને ભગાડી જવાના બનાવો, સામાજિક સુરક્ષા યોજના, માતા પિતાના ભરણ પોષણ અંગેના પ્રશ્ન, જાહેર પ્રશ્નો સહિત વિવિધ બાબતો અંગે પોતાની રજૂઆત કરી હતી। નાગરિકોની સંખ્યા વધુ હોવા છતાં દરેક વ્યક્તિની વાતને ગંભીરતાપૂર્વક સાંભળવામાં આવે તે માટે નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા દ્વારા રાત્રે 12:30 વાગ્યા સુધી નાગરિકોની સાથે મુલાકાત અને રજૂઆત સાંભળવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। રજૂ થયેલી વિવિધ બાબતો પૈકી જે પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ શક્ય હતો તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો। કેટલીક બાબતોમાં નાગરિકોને જરૂરી કાયદાકીય તથા વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું, જ્યારે બાકીની રજૂઆતના ઝડપી અને ગુણવત્તાસભર નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી। નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું, નાગરિકોના પ્રશ્નોનું સમયસર, નિયમાનુસાર અને પારદર્શક રીતે નિરાકરણ લાવવું વહીવટી તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે, પરંતુ વહીવટ માત્ર પ્રશ્નોના નિરાકરણ પૂરતો મર્યાદિત નથી। નાગરિકોની વાત સાંભળવી અને તેમની લાગણીને સમજવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે। બદલી બાદના પ્રથમ મુલાકાતી દિવસે 570થી વધુ નાગરિકોની ઉપસ્થિતિ, વિવિધ પ્રશ્નોની રજૂઆત અને કોઈ કામ વગર માત્ર લાગણી વ્યક્ત કરવા આવેલા નાગરિકોની આત્મીય મુલાકાતે આ દિવસને વિશેષ અને લાગણીસભર બનાવ્યો। નાગરિકોને વહીવટી તંત્ર વચ્ચેના વિશ્વાસ અને આત્મીયતાની આ અભિવ્યક્તિ સમગ્ર મુલાકાત દિવસની વિશેષ નોંધપાત્ર બાબત બની રહી। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।